श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। મિત્રો, આજે બુધનું રાશિ પરિભ્રમણ થઈ રહ્યું છે, ત્યારે આ બુધ કોને કેવા પરિણામ આપશે, કઈ રાશિને લાભ કરાવશે, કઈ રાશિને શુકરવંતો ગણાશે આ બુધ, અને કઈ રાશિવાળાએ સાચવીને કામકાજ કરવાનું રહેશે આ બુધના પરિભ્રમણ દરમિયાન, એની વાત કરવી છે દિન વિશેષમાં। સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ, શું કરવાથી નુકસાન થાય, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન અથવા તો શુભત્વને આપવાવાળી વસ્તુ કઈ છે, એ આજના આ દિન વિશેષ સાથે સાથે આ બધી વાતો આપણે જાણીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। પણ શરૂઆત પંચાંગથી, કારણ તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, આજે 26/3/2024 છે, મંગળવાર, ભગવાન શ્રી ગણપતિનો વાર છે, હનુમાનજી મહારાજનો વાર છે। એમાંય ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા કહેતા એકમ બપોરે 2:55 સુધી ચાલે છે, ત્યારબાદ બીજની શરૂઆત થશે। અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે, બપોરે 1:32 સુધી આ હસ્ત નક્ષત્ર ચાલશે, અને ત્યારબાદ ચિત્રા નક્ષત્રની શરૂઆત થશે। ધ્રુવ નામનો યોગ, કૌલવ નામનું કરણ, હવે કૌલવ કરણ બપોરે 2:55 સુધી છે, ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। અત્યારે જે રાશિ ચાલે છે કન્યા રાશિ છે, જેમાં ચંદ્રમાનું પરિભ્રમણ છે, તો એના અક્ષર છે પોઠ અને ણ, સ્વામીનો બુધ છે। તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કન્યા રહેશે, પણ એ રાત્રે 2:55 સુધી ચાલે છે, અને ત્યારબાદ તુલા રાશિ એટલે ર અને ત અક્ષર। તો આ પ્રમાણે થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। જય ગણેશ। પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ। મંત્રીમંડળમાં સૂર્યથી માંડી અને શનિ સુધીના બધા ગ્રહોમાં બુધને રાજકુમાર કહેવામાં આવે છે। બુધનું સ્થાન એ રાજકુમારનું સ્થાન છે, અને એ બુધ મેષ રાશિની અંદર જ્યારે પરિભ્રમણ કરતા હોય ત્યારે કેવા પરિણામ આપશે। બુધનું મેષ રાશિમાં જ્યારે આગમન થાય ત્યારે બુદ્ધિનો આ દાતા છે, પરાક્રમનો આ દાતા છે, એને એ પાછો પરાક્રમના સ્વામી સાથે યુતિમાં આવતો હોય ત્યારે, ગુરુ સાથેનો સંયોગ આપતો હોય ત્યારે આ બુધ કઈ રાશિને કેવા પરિણામ આપશે, શનિની દ્રષ્ટિમાં બુધ કેવા પરિણામ આપે, એને આજે કુંડળીના આધારે આપણે જોવા પ્રયત્ન કરીશું। મિત્રો, આજે પરોઢીએ 3:39 આસપાસના ભાગમાં બુધે રાશિ પરિભ્રમણ કર્યું, વચમાં પાછું એક વખત વક્રગતિનો બુધ પાછો માર્ગી બનશે। તો એ બુધના પરિભ્રમણ માર્ગની અંદર સૂર્ય પ્રમાણે એ આપણે જોતા હોઈએ છીએ, પણ તમે વિચાર કરો કે જે સ્થાનની અંદર મેષ રાશિમાં બુધનું પરિભ્રમણ છે, ત્યાં ગોચરની અંદર ઓલરેડી ત્યાં બૃહસ્પતિ મહારાજ બેઠેલા જ છે, મતલબ અહીંયા ગુરુ અને બુધનો યોગ બને છે। તો આ ગુરુ અને બુધનો યોગ, કારણ કે ગુરુ એટલે શ્રેષ્ઠતા, ગુરુ એટલે પરાક્રમની અંદર વૃદ્ધિ, ગુરુ એટલે દરેક પ્રકારનું સાહસ, ગુરુ એટલે શ્રેષ્ઠ વ્યક્તિત્વ, ગુરુ એટલે કોઈ પણ કાર્યની અંદર એક ઉજાસ, અને એમાં બુધ કહેતા વાણી, બુધ કહેતા બુદ્ધિ, બુધ કહેતા જ્ઞાન, બુધ કહેતા જ્ઞાન તંતુઓ, અને બુધ કહેતા જેને કહેવાય ને કે જે બુદ્ધિ શક્તિ દ્વારા થતા તમામ પ્રકારના કાર્ય। તો એમાં આ ગુરુ મહારાજની અંદર બુધ મહારાજનું સંમિશ્રણ થાય, મતલબ ક્યાંક ભેગું થઈ રહ્યું છે। તો એના પરિણામો આપણને કેવા મળશે? ગ્રહ મંડળનો જો વિચાર કરવામાં આવે તો જે પ્રમાણે મેષ રાશિમાં ગુરુ બુધ સાથે યુતિમાં છે, તો ત્યાંથી તમે આગળ જાઓ તો 7મા બિલકુલ સ્થાનની અંદર ચંદ્ર કેતુ સાથે જોડાયેલો છે। તો ચંદ્ર અને કેતુને આ યુતિ, કારણ કે તમે જુઓ મેષ રાશિની અંદર બુધ ગુરુ તો છે જ, પણ અહીંયા 12મા સ્થાનની અંદર અહીંયા રાહુ પણ છે, મતલબ 6ઠ્ઠા સ્થાનની અંદર કેતુ પણ છે। તો આ કેવા પરિણામો આપે? રાહુ અને સૂર્યનો ગ્રહણ યોગ અત્યારે કુંડળી પ્રમાણે જોવા જઈએ તો ગોચરમાં દેખાઈ રહ્યો છે। શુક્ર, મંગળ અને શનિ આ ત્રણે કહેવાય આ ગ્રહો કુંભ રાશિમાં ત્યારે પરિભ્રમણ કરી રહ્યા છે। તો આવા સમયે આ મંગળની જે રાશિ જે છે એ મંગળની રાશિમાં એટલે મેષ રાશિમાં આ બુધનું પરિભ્રમણ, પરાક્રમની રાશિની અંદર આ બુદ્ધિનું પરિભ્રમણ કેવા પરિણામો આપશે? સાથે સાથે શ્રેષ્ઠતા કહેતા ગુરુ સાથે યુતિમાં છે, તો આ બુધ કેવા પરિણામો આપશે? તો એમાં તમે જુઓ કે 12 રાશિની અંદર 6 રાશિને આ ગુરુ, આ બુધ સારો લાભ કરાવડાવશે, 6 રાશિવાળાને સામાન્ય રહેશે। તો સારામાં સારી 6 રાશિ આ બુધના પરિભ્રમણના કારણે કયા સુખ ભોગવશે? તો તમે પહેલી વાત કરો મેષ રાશિ। મેષ રાશિવાળાને આ એટલા માટે આ મહિનો સારો રહેશે, બુધનું પરિભ્રમણ એને સારા પરિણામ આપશે, કારણ કે પદ, પ્રતિષ્ઠા, ઇજ્જત, માન આ બધામાં એની વૃદ્ધિ થાય।
વધારો થાય, એને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. પણ એક વસ્તુ ખાલી આ ધ્યાનમાં રાખવાની, વાણી છે ને એ ક્યારેક ક્યારેક વધારે પડતી આવી જાય તો અતિ ભલો ના બોલનો, અને અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, તો અતિ ભલો ના ધૂપ. એ તમારા પેટની વાત જેને કહેવાય, એ કોઈ જો બીજાને તમે કહી દો અને એ સમયે વાત વેરાઈ જાય અને પરિણામ ખોટા મળે, આવી શક્યતાઓ પણ બુધ અને ગુરુ આપે છે. તો એનો મતલબ બાંધી મુઠ્ઠી લાખની અને ખુલી જાય તો ખાખની. આ વસ્તુ ખાલી એક ધ્યાનમાં રાખવાની છે મેષ રાશિવાળા જાતકોએ. બાકી દરેક રીતે મેષ રાશિવાળા જાતકોને ધન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, માન મળે, ઇજ્જત મળે, સન્માન મળે, જે કંઈ કાર્ય કરવાનું એમાં યશ અને રુચિ મળે. એનાથી આગળ તમે જાઓ તો ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તો મિથુન રાશિવાળા જાતકોને ઘરમાં કોઈ મોટા ભાઈ હોય, ઘરમાં કોઈ વડીલ હોય, તો વડીલ દ્વારા સારા ફળની પ્રાપ્તિ થાય, વડીલના આશીર્વાદ મળે, અને વડીલના આશીર્વાદ દ્વારા એના પોતાના આ બુધના પરિભ્રમણના કારણે સારા પરિણામોની પ્રાપ્તિ થાય. સાથે સાથે ધંધો કરતા હોય, નોકરી કરતા હોઈએ તો એક સારી આવકની વૃદ્ધિ આ બુધ તમને આપશે. કારણ કે બુધ કરે શુદ્ધ એવું કહેવાય છે. બુધ જ્યારે ગુરુ સાથે યુતિમાં મેષ રાશિમાં આવે એટલે આ રીતે સારા પરિણામો મિથુન રાશિના જાતકોને મળે. ધંધાની અંદર વૃદ્ધિ કરે, આવકમાં વધારો કરી શકે છે. બુધનું આ પરિણામ તમને જોવા મળશે. બીજી વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈ પણ વ્યક્તિને તમે માનો ઉછીના પૈસા આપેલા છે, કોઈ ખોટા તમારા રોકાણો થઈ ગયેલા છે, જમીન હોય, મકાન હોય, મિલકત હોય, કોઈ એવી જગ્યાએ રોકાણ થઈ ગયું છે કે ઘણા સમયથી તમને રિટર્ન બેક ન મળતું હોય, તો આવા સમયે આ બુધનું પરિભ્રમણ તમને સારા પરિણામો આપશે. શું કામ કે અહીંયા બુધ તમારા પરાક્રમને ખીલવે અને એના કારણે કોઈ પણ આવું રોકાયેલું જે તમારું ધન હોય એ ધન તમને પાછું મળે. તો પહેલી રાશિ મેષ રાશિવાળા જાતકો માટે સારું છે. બીજી મિથુન રાશિવાળાને પણ સારું છે. હવે ત્રીજી આવશે એનાથી પાંચમી કરતા સિંહ રાશિ. સિંહ રાશિવાળાને એટલા માટે સારું છે કે કોઈ પણ માનો તમે નોકરી કરી રહ્યા છો, તમે કોઈ પણ વ્યક્તિના હાથ નીચે કામ કરી રહ્યા છો, તમારી પોતાની જે કાર્યશક્તિ છે અને તમે કોઈ બીજાના આવડતના આધારે તમે જીવી રહ્યા છો, તમારા માટે ખૂબ શ્રેષ્ઠ રહેશે. કારણ કે નોકરીની અંદર આવકની વૃદ્ધિ સિંહ રાશિવાળા જાતકોને આ બુધના પરિભ્રમણ દરમિયાન આપણને જોવા મળશે. સાથે સાથે કોઈ પદની ઉન્નતિ થાય, જે આપણે કામ કરતા હોય ત્યાં પ્રમોશન મળે, આપણી કામની સરાહના થાય, જે કંઈ કામ આપણે કરીએ છીએ કામ સાંભળેલાની દ્રષ્ટિમાં આવે અને આવા પ્રમાણે ઊંચા માણસોની ઓળખાણ આપણને લાભ કરાવડાવે. આવી બધી વસ્તુઓ સિંહ રાશિવાળા જાતકોને બુધના પરિભ્રમણ દરમિયાન પ્રાપ્ત થશે. સાથે સાથે માનો કે આપણે પરદેશ જવાનું છે અથવા પરદેશ સાથેના કોઈ વ્યવહાર કરવાના છે, પરદેશ વેપાર કરવાનો છે, પરદેશ માટે કોઈ ફાઇલ મૂકવાની છે, સ્ટુડન્ટ વિઝા તરીકે કે કોઈ પણ રીતે આપણે આગળ વધવાનું છે, તો એ પ્રમાણે પણ સિંહ રાશિવાળાને આ બુધ સારા પરિણામો આપશે. પરદેશ દ્વારા સારા લાભની શક્યતાઓ બુધ મહારાજ અહીંયા એમની પોતાના રાશિ પરિભ્રમણ દરમિયાન આપશે. સાથે સાથે કોઈ પણ પ્રકારની કોર્ટ અને કચેરીને લગતા કોઈ પણ કાવા દાવાને લગતા કામકાજ હોય તો પણ એમ કહે છે કે સિંહ રાશિવાળા જાતકોને બુધ સારામાં સારા પરિણામ આપે. તો 3 રાશિ તો આપણી ગઈ, મેષ રાશિ ગઈ, મિથુન રાશિ ગઈ અને સિંહ રાશિ ગઈ. હવે તમે અહીંથી આગળ જાઓ તો એ તુલા રાશિ. તુલા રાશિ એટલે ર અને તો જેના અક્ષર છે. તો તુલા રાશિવાળા જાતકોને આ બુધના પરિભ્રમણની જો વાત કરવામાં આવે તો એક તો લગ્ન જીવનમાં કદાચ કોઈ તકલીફો ઉભી થઈ હોય, પતિ અને પત્ની વચ્ચે વિચારોમાં અસમાનતા રહેતી હોય, દાંપત્ય જીવન ખંડિત થતું જોવા મળતું હોય, પરિવારનો ક્યાંક ને ક્યાંક પ્રકોપ જોવા મળતો હોય, પતિ પત્નીને અલગ રહેવાનું થતું હોય અથવા તો લગ્નમાં વિલંબ થતો હોય, તો આવા સમયે આ બુધ તુલા રાશિવાળા જાતકોને દાંપત્યની સુખાકારીના સારા પરિણામો આપે. કારણ કે બુધ અહીંયા શુદ્ધત્વ આપે છે, મતલબ બુધ અહીંયા શુદ્ધિ કરાવશે. સાથે સાથે લગ્નની વાત કદાચ તમારી આગળ ન વધતી હોય, વિવાહ વ્યભિચારની વાત હોય, છોકરી છોકરો જોવાની વાત હોય અને આગળ ન વધતી હોય, તો આ બુધનું પરિભ્રમણ જે છે એ સારા પરિણામો આપે. મતલબ કે લગ્નની કોઈ બાબતની અંદર બુધ અહીંયા સારા પરિણામો આપણને પ્રાપ્ત કરાવડાવશે. લગ્નની વાત આગળ વધશે. સાથે સાથે કોઈ વિદેશ યાત્રા કરવાની હોય, કોઈ વિદેશ યાત્રા એટલે ખાલી આપણે પરદેશ જવું એવું જ નહીં, આપણે કઈ ફરવા હરવા જવું છે, યાત્રા પ્રવાસ કરવો છે, તો આ પ્રમાણે પણ આપણને બુધ સારા પરિણામો તુલા રાશિના જાતકોને આપશે. કારણ કે યાત્રા પ્રવાસ દ્વારા ગુજરાતીમાં એક બહુ સરસ કહેવત છે, ફરે ચરે અને બાંધ્યું ભૂખે મરે. તો આ બુધ જે છે એ તુલા રાશિવાળા જાતકોને આ રીતે જેટલું પરિભ્રમણ એમનું સારું હશે, નક્કી કરેલું કામકાજ હશે, તો એમાં ચોક્કસ એમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. તો મેષ, મિથુન, સિંહ અને તુલા રાશિ આવી. હવે તમે 5મી રાશિ જાઓ તો ધન રાશિ છે. તો ધન રાશિવાળા જાતકોને પણ આ બુધ સારા પરિણામો એટલા માટે આપશે કે કોઈ પણ પ્રકારે, ઘણા નથી કહેતા અમે ધર્મને નથી માનતા, અમે આવી બધી બાબતોને નથી માનતા. આ તો કેવું છે, પડે એવા દેવાય. જેને માથે પડે ત્યારે ખબર પડે કે આ હાડાહાતી શું કહેવાય. જે વ્યક્તિને તકલીફ અનુભવે ત્યારે એ પોતે એ જ પ્રમાણે આ સમય દરમિયાન બુધના રાશિ પરિભ્રમણ દરમિયાન તમારી આસ્થામાં વધારો થશે, ધર્મ પ્રત્યેની તમારી આસ્થા વધે. કારણ કે ભાગ્યસ્થાન છે અને ભાગ્યસ્થાન એ ધર્મનું સ્થાન પણ છે. તો એનો મતલબ તમારી આસ્થા વધશે અને આસ્થા જેટલી તમારી વધશે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ વસ્તુ પ્રત્યે તમારો પ્રેમ વધે, તમારી આસક્તિ વધે અને એના કારણે તમારા કાર્ય સફળ થાય એવા યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને કદાચ કોઈ ફાઇલ મૂકવાની હોય,
પરદેશ ભણવા માટે જવાનું હોય, અહીંયા કોઈ પણ પ્રકારના એવા કામકાજ જેને આપણે કહીએ કે ભાઈ અમે અમારો છોકરો શું કરે છે કે પરીક્ષાની તૈયારીઓ કરે છે, સરકારી નોકરી માટે તૈયારીઓ કરી આપણે કહીએ ને ઘણી વખત, તો આ પ્રમાણે કોઈ પણ પ્રકારના પ્રિપેરેશનના જે કામકાજ છે અભ્યાસને લગતા, એમાં વિદ્યાર્થીઓને સારી સફળતા અહીંયા ધન રાશિના જાતકોને મળશે. વિવાહ યોગની અંદર પણ જેના વિલંબ થતા હોય એવા ધન રાશિવાળા જાતકોને આ બુધની કૃપાથી કદાચ જો પ્રયત્ન કરવામાં આવે, કદાચ જો મહેનત કરવામાં આવે તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. હવે એક રાશિ છે છઠ્ઠામાં, એ કુંભ રાશિ છે, જે મેં ભાઈ વાત કરી ને આપણે કે 6 રાશિઓને લાભ કરાવડાવે આ બુધ. તો જે છઠ્ઠી રાશિ જે છે ને એ કુંભ રાશિ છે, જેના અક્ષર ગ અને સ છે. તો કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ સાહસ કરવાનું હોય તો મિત્રો આ સમય દરમિયાન કરજો, કારણ કે પરાક્રમમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવશે. નોકરિયાત વર્ગને બઢતીની વાત હોય, પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, સ્થળાંતરની વાત હોય, તો સારા સુકનવંતા પરિણામો આ બુધ મહારાજ આપે તેવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર કોઈ નવું ડીલ કરવાનું હોય, નવી કોઈ પણ વૃદ્ધિ કરવાની હોય, કોઈ મશીનરી ખરીદવાની હોય, કોઈ પણ પ્રોડક્ટ જે બનાવેલી છે એને વેચવાની હોય, અથવા નવી વસ્તુ કોઈ મટીરિયલ ખરીદવાનું હોય, તો આ બુધ હંમેશા અહીંયા કુંભ રાશિવાળા જાતકોને ખૂબ જ સારો લાભ કરાવડાવે આવા યોગ બની રહ્યા છે. તો આ 6 રાશિવાળા જાતકોને બુધ ખૂબ જ સારા પરિણામ આપશે. બાકી જે બધી રાશિ છે એના માટે બાકીની જે 6 રાશિઓ છે એને બુધ સામાન્ય પરિણામ આપે. પણ બુધ જયારે કુંડળીમાં નબળો બનતો હોય, બુધ દ્વારા પરેશાની રહેતી હોય, ત્યારે શું કરવું જેનાથી સારા લાભની પ્રાપ્તિ થાય? તો દર બુધવારના દિવસે પીપળાનું જે થળ હોય ત્યાં ભગવાન સ્વયં એમ કહે છે કે નારાયણ નિવાસ કરે છે, અને એટલા માટે ગીતાજીમાં લખ્યું છે કે અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં હું પીપળો છું, આવું ભગવાને પોતાના વિભૂતિ યોગમાં લખ્યું છે. તો એ પ્રમાણે પીપળાના થળમાં જઈએ, સરસ મજાનો ઘીનો દીવો કરીએ. જો ગાયનું ઘી હોય તો વધારે સારું, કદાચ આપણી પાસે કોળી હોય તો ઠીક છે, બાકી એ પીપળાનું પાન હોય એના ઉપર એક દીવો કરવામાં આવે. થોડાક તલને પાણીમાં પલાળી દઈએ, અંદર થોડીક સાકર નાખીએ, ઉપર તુલસી દલ મૂકી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ, અથવા તો ઓમ બમ બુધાય નમઃ આ મંત્રનો પાઠ કરીએ તો સારી સફળતા મળે. જે વિદ્યાર્થીઓને વિદ્યામાં તકલીફ રહેતી હોય એવા વિદ્યાર્થીઓએ આ બુધવારના દિવસે સવારમાં પોતાના ઘરની અંદર જે મંદિર છે એ મંદિરમાં દીવો કરી અને રીમ વદ વદ વાક વાદિની બુધ જનનીય સ્વાહા આ બુધના યંત્ર ઉપર અભિષેક કરતા કરતા જો આ પાઠ કરવામાં આવે તો વિદ્યા પ્રાપ્તિમાં સારી સફળતા મળે. બુધનું રત્ન આવે છે, પાનું લીલા કલરનું આવે છે, વિદ્યાર્થીઓએ ગળામાં પહેરી શકાય. જે લોકોને નોકરીમાં પ્રગતિ ન થતી હોય, ધંધાની અંદર જેને આગળ ન વધી શકાતું હોય, વારંવાર પરેશાનીઓ રહેતી હોય, એવા વ્યક્તિઓ ટચલી આંગળીની અંદર બુધ ધારણ કરે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. વાણીનો કારક બુધ છે, ઓછું બોલીએ અને કામ વધારે કરીએ તો પણ એમ કહેવાય છે કે આ બુધ આપણો સુધરે, કારણ કે ન બોલ્યામાં નવગુણ પણ આપણા શાસ્ત્રમાં કીધું છે. તો આ પ્રમાણે બુધને ઓળખતા શીખવો પડશે. કદાચ એક નાનકડો એક ટુકડો હોય, લીલા કલરનું કપડું હોય અને એને ગજવામાં તમે રાખી મૂકો તો સારું હોય. બહેનો માટે ખાસ કરી, પુરુષો માટે પણ આજકાલ પહેરાય છે બ્રેસલેટ. લીલા કલરનું બ્રેસલેટ જો જમણા હાથમાં જો પહેરવામાં આવે અને જ્યારે એની પર દ્રષ્ટિ પડે ત્યારે ઓમ બમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવામાં આવે તો કોઈ જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો ત્યાં તમે પરેશાની છે, પગાર વધારાની વાત હોય, પ્રમોશનની વાત હોય, કોઈ પણ વ્યક્તિ તમારી પર તમને નજર લાગે કોકની અને એના કારણે તમારું કામ ઠપ થઈ જાય, તો આવા સમયે પણ બ્રેસલેટ જે સિદ્ધ કરેલું બ્રેસલેટ જોઈએ. બીજું, બ્રેસલેટ તો ઘણા બધા આવે છે પણ સારું બ્રેસલેટ પહેરવું જોઈએ જેના કારણે એની પોઝિટિવિટીમાં વૃદ્ધિ થાય. તો આ પ્રમાણે બ્રેસલેટ પહેરવાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. દરરોજ સવારમાં તુલસી માતાને એમ કહેવાય છે કે પાણી ચડાવવામાં આવે. તુલસી હેમ રૂપાંશ્ચ રત્ન રૂપાંશ્ચ મંજરી ભવમુક્ષ પ્રદાતુભ્યમ અર્પયામિ હરિપ્રિયામ. હરિને પ્રિય એવા તુલસીજીની પૂજા કરવામાં આવે. દરરોજ સવારમાં તુલસીજીને પાણી ચડાવવામાં આવે તો પણ એમ કહે છે કે બુધ એનો શુદ્ધ થાય છે. ઘણા બધા પ્રકારો એવા સવારમાં ફણગાવેલા મગ ખાવાથી પણ એમ કહેવાય છે કે બુધની સિદ્ધિ આપણને પ્રાપ્ત થાય છે. બુધવારના દિવસે બુધનું જે દાન હોય, લીલા કલરની વસ્તુઓ, લીલા કલરનું કપડું હોય, મગ હોય, આવી બધી વસ્તુ દાનમાં આપવામાં આવે તો પણ એમ કહેવાય છે કે બુધની શુદ્ધિ થાય છે. તમારી કુંડલીમાં તમે જોઈ લો બુધ ક્યાં પડે છે. બુધ છે ને એ પાણી જેવું કામકાજ છે, જેમાં તમે નાખો એવું ભળી જાય છે. રાજકુમાર પણ કામ કેવું છે, ગ્લાસમાં પાણી ભરો તો ગ્લાસનો આકાર લઈ લે, લોટામાં પાણી ભરો તો લોટાનો આકાર લઈ લે, અને તપેલીમાં પાણી ભરો તો તપેલીનો આકાર લઈ લે. મતલબ જેમાં નાખો એવું થાય. તમારી કુંડળીમાં જો શુભત્વને આપવાવાળો જો આ બુધ સારા ગ્રહો સાથે યુતિમાં હશે તો પરિણામ સારા આપશે. કદાચ સારા પરિણામ નથી આપતું તો આ 6 રાશિ જેના અહીં આપણે નામનો ઉલ્લેખ નથી કર્યો તો એવા લોકોને પણ આ બુધની પૂજા કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થશે. જય ગણેશ. આજના આપણા પ્રથમ કોલર કોણ છે, ચલો એમની સાથે વાત કરી લઈએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મહાશૈત્રી, મારા બાબા વિશે પ્રશ્ન છે જી કે એની જન્મ તારીખ છે 16/2/96. 16/2/96 સવારે 11:22 સમય. અને જન્મ સ્થળ છે મહેસાણા. હા, આગામી 23 જૂને એને પીજીની પરીક્ષા આવે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે MBBS માં MD માટે જવા માટે.
માસ્ટર ડિગ્રી કરવા માટે. બરાબર? ક્યાં જવું છે? તો માસ્ટર ડિગ્રી કરવાની છે એને. હા, એટલે આ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રન્સ ટેસ્ટ આવે છે. એમાં જો સારું પરફોર્મન્સ રહે તો એને સારી બ્રાન્ચ મળે. જી. તો એના ગ્રહો જોઈ એને કેવું લાગે છે સર? અને બીજું લગ્નાદિ કાર્યમાં પણ કેવી સફળતા મળે છે આ વર્ષે કે ક્યારે, એ મને જરા જણાવશો. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 ખરો કોઈ? હલો, એવું કઈ ખરું? પ્રશ્ન નંબર 3? પ્રશ્ન તો જીવનમાં પછી 3 માંથી કોઈ પણ એકનો જવાબ લખો, એવું કઈ ખરું? કોઈ પણ આ 50 માર્કનો પ્રશ્ન છે, 3 પ્રશ્નો છે, એમાંથી કોઈ પણ 2 ના જવાબ ફરજિયાત છે, બાકી એક તમે મરજિયાત છે. આવું બધું ભણ્યા. હવે જુઓ, તમને વાત કરું. ધન રાશિની અંદર ગુરુ ઉચ્ચતર અભ્યાસની અંદર જયારે ડિગ્રી પ્રાપ્ત કરવાની હોય, માસ્ટર કરવાનું હોય, ત્યારે અહીંયા ભાગ્યસ્થાનને જોવાતું હોય, કારણ કે ભાગ્યસ્થાન એ ઉચ્ચતર અભ્યાસનું સ્થાન છે. હવે એમાં ચંદ્ર સાથે બેઠેલો ગુરુ ગજકેસરી યોગ તો કરે છે, પણ અહીંયા ગુરુ પોતાની જ રાશિનો છે. ઘણી વખત કેવું થાય કે ઉભરાવાળી વસ્તુ હોય ને એનું માપ ન કાઢી શકાય, આખું ભરેલું હશે, બરાબર ને? ઉભરો પાછો ઓછો થઈ જાય એટલે પછી હતું એ પાછું આવી જાય. એ જ પ્રમાણે તમારે જો એને પ્રયત્નથી સારી સફળતા અપાવી હોય તો 2 વસ્તુ ધ્યાનમાં રાખો. એક, એની કુંડળીમાં શનિ સાથે બેઠેલો સૂર્ય, જેને આપણે સંઘર્ષ કહીએ છીએ, અને એ પાછું ભાગ્યસ્થાનથી 3જા સ્થાનમાં છે. તો પોતાની આવડતને એના ઉપયોગના કારણે જો કંઈ આગળ એને વધવાનું હોય તો એના માટે પહેલા તો સંઘર્ષ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. બીજી વસ્તુ, ગુરુને એક સારું રત્ન પહેરે, ભાગ્યને ખીલવવા માટે, ઉચ્ચતર અભ્યાસમાં સારી સફળતા પ્રાપ્ત થાય, એને કોઈ અવરોધ ન આવે, એના માટે આ વસ્તુ ખાસ જરૂરી છે. ત્રીજી વસ્તુ, અહીંયા એને 29 વર્ષ થયા છે એટલે સ્વાભાવિક એક ચિંતા હોય, પણ શુક્ર અહીંયા કુંડળીમાં મીન રાશિમાં છે, મતલબ સારા પરિણામો આપશે એવા પણ યોગ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જી. હા, એ મારા હસબન્ડ વિશે પૂછવું છું. એ બેંક ઓફ બરોડામાં ટેમ્પરરીમાં જોબ કરે છે. તો એમને ત્યાં આગળ કેસ ચાલે છે, તો ત્યાં નોકરી કરવી જોઈએ કે નહીં? હા, જન્મ તારીખ 20/4/1979. 20/4/1979. બપોરે 2:30 વાગે. કેટલા વાગે? 2:30 બપોરે. હા, બપોરે. બરાબર. અત્યારે શેના કારણે એમને તકલીફ છે બેંકમાં? અમને ટેમ્પરરીમાં છે, એટલે રોજ પર છે, અને અમને કેસ ચાલે છે કે બધા ભેગા થઈને કેસ કરેલો છે, તો શું એક નોકરી કરવી જોઈએ કે નહીં? જીવનમાં ક્યારેક ક્યારેક સમયને આપણે જે કહેવાય કે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. અત્યારે જો તમને કહું, સૂર્ય મેષ રાશિમાં છે, રાહુનું પણ ક્યાંક ને ક્યાંક અહીંયા ઇન્વોલ્વમેન્ટ છે. એના કારણે ઉપરી અધિકારી વર્ગ દ્વારા અથવા સહકર્મચારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક પીડા અનુભવાય તેવા યોગ કુંડળીના આધારે જોઈ શકાય. શું કરવાથી સારો લાભ થાય? તો ભાગ્યસ્થાનનો માલિક બેઠો છે મંગળ બેઠો છે 8મા સ્થાનની અંદર. જો તમે સત્ય છો તો સત્યને સાબિત કરવું પડે, અને સત્યને સાબિત કર્યા પછી પણ કદાચ જો સત્ય સાબિત ન થતું હોય તો એવા સમયે ભગવાન ગણપતિની ઉપાસના કરવી જોઈએ. જો ખોટા છીએ તો કંઈ કરવાની જરૂર નહીં, ભગવાન તો સારાને સાથ આપશે. આ વસ્તુને ધ્યાનમાં રાખવી. અહીંયા મંગળ તમારો ખાડે બેઠેલો ભાઈનો, અને એના કારણે ઉતાવળિયો સ્વભાવ, ક્રોધ, ચંચળતા, થાઈ કરી લેજો. આપણે નહીં કહેતા જાઓ થાઈ કરી લેજો, એક નાનકડી વાત છે, થાઈ કરી લેજો, પણ પછી જયારે થાય ત્યારે આપણને ખબર પડે તો બહુ મોટું થઈ ગયું. પણ મંગળ ભગવાન કરે આવું કંઈ હોય નહીં, પણ મંગળ આ બધું આપે ત્યારે એમ કહેવાય છે કે ભગવાન ગણપતિની ઉપાસના બેન જેટલી ભય કરે તો તમે કરો ને તો સારી સફળતા મળે. તો એના માટે શું કરવાનું? મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો બનાવો, ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવો, માથા ઉપરથી 7 વાર ઉતારીને ગાયને ખવડાવી દો. એક વસ્તુ આ થઈ. બીજું, ઊનનો દોરો લેવો, મરૂન રંગનો, આખા શરીરના માપનો લેવાનો, જમણા હાથના કાંડે બાંધ્યો. આ એક ટૂચકા છે પણ કરવા જેવા ખરા. અથવા તો મંગળનું એક સારું રત્ન પહેરાવી દો. લંબગોળ મંગળ આવે છે, સોનામાં પહેરે તો સોનામાં, ને તો પંચધાતુમાં. તો આ પ્રમાણે પહેરવાથી માનસિક થોડીક શાંતિ મળશે, આગળ જતા સફળતા તો મળે તેવા યોગ સારા દેખાઈ રહ્યા છે. પણ વર્તમાન કાળે ભગવાન ગણપતિની થાય એટલી ઉપાસના કરો, અને દરરોજ સવારમાં અને સાંજે 3 અથવા 11 માળા ઓમ ગંગ ગણપતય નમઃ કરો, કદાચ એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. એટલે સાથે વાત કરી લઈએ. હલો, 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 હલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. જન્મ તારીખ 10/4/57. 10/4/1957. સમય રાત્રે 2 વાગે. બરાબર. જન્મ સ્થળ જામનગર. બુધવારની રાત કે ગુરુવારની ખબર નથી. શું પ્રશ્ન હતો? હલો, હા, બુધવારની રાત. શું પ્રશ્ન હતો?
એ બરકત નથી મળતી અને ધ્યાન વધતું જાય. બરકત તમે ગાંધીજીને જોયેલા? 66 માં જન્મ છે તમારો, હવે બરકત ત્યારે વધશે. હે 57 ની સાલ છે. 57 સાલ છે ને, હા એટલે તમને 66 વર્ષ પૂરા થયા. 68 હું બેઠું ના, 1 મહિના પછી 68 પૂરા થશે, 68 હું બેસે. હા હવે દેવું છે ને વધારી દીધું બધું, તો પછી વધતું જાય છે એમનું. પણ દેવું વાર તો વધતા જાય. ગઈઢી એમને થોડું કહેતા છે આપણને? માથાના વાળ ને કરેલું દેવું કાંઈ વધતું જ જાય, ઉતારવું પ્રયત્ન કરવું પડશે ને. હા જો તમને કહું, વૃષભ રાશિનો મંગળ 5મા સ્થાનમાં છે, એટલે આવક 8 આના અને ખર્ચો રૂપિયો, એના કારણે આ વસ્તુ આમને જેને કે વધતું આગળ વધે. બીજું તમને બુધ છે ને વાણીનો કારક ગ્રહ છે, સૂર્યથી આગળ છે. કોઈ પણ વ્યક્તિને આપણે પૈસા આપીએ, માનો કે હવે માનો કોકે પૈસા આપ્યા હોય, હું તમને ઉદાહરણ આપું, અને એ માણસ એને પૈસા પેલો પાછો ના આપે અને આપણે વચમાં પડ્યા, મધ્યસ્થી વહટી જેને કરીએ ને, હવે એ પ્રમાણે પેલો પૈસા ના આપે, પેલા શું કે હું આપી દઉં, તું ચિંતા ના કરીશ, પછી આપણા માથે આવે ને પોટલા. આવું ઘણી વખત થાય. આ બુધ આપે હો, ઉતાવળિયા પણ ક્યારેક આ નુકસાન કરાવે, એના કારણે પણ દેવા વધે. કોકને આપણે માથે લઈએ તો પણ વસ્તુ થાય. પણ મને લાગે છે સારી સફળતા માટે એક જ વસ્તુ ધ્યાનમાં રાખો. 10મું સ્થાને તુલા રાશિ છે, તુલા રાશિનો સ્વામી શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો મીન રાશિમાં ઉચ્ચનો બનતો હોવા છતાં એ સૂર્ય સાથે હોવાના કારણે અસ્તંગત બની જાય છે. એનો મતલબ બલ્બ તો ચડે છે, દેખાય છે, પણ લાઇટ થતી નથી. શું કામ કે ઉડેલો છે. તો એના માટે એને શું કરવું જોઈએ? બલ્બ તો બદલી શકાય નહીં, પણ થોડો હલાવીએ પેલો તાર હાથી દઈએ તો કદાચ લાઇટ આપણને મળે. અને શુક્રની ઉપાસના, શુક્ર એટલે કુળદેવી. કુળદેવીની જેટલી ઉપાસના તમે કરો, કુળદેવી માના જેટલા તમે ગુણગાન ગાઓ, એટલું તમારું કાર્ય સરળ થાય. દર શુક્રવારે થોડી ખીર બનાવો, માતાજીને પ્રસાદ તરીકે ધરાવો. રવિવારે સુખડી લાપસી બનાવો, માતાજીને ધરાવો. અને ધરાવેલી જે લાપસી છે નાની નાની દીકરીઓને વહેંચો. કોઈ પણ સુહાસીની સ્ત્રી અથવા તો કુંવાસી હોય, એ કુંવાસીને લાલ વસ્ત્રનું દાન કરો. આ બધું નાનું કરજો મિત્ર, ખૂબ જ સારો તમને આગળ જતા સહકાર મળશે અને કામકાજ તમારા આગળ વધશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મારે મારા પપ્પા વિશે પૂછવાનું છે. જી. મારી પપ્પાની જન્મ તારીખ છે 1/6/1980 અને જન્મનો સમય છે રાતે 9:15 થી 9:30 સુધી. બરાબર. અને સ્થળ છે પેલું બોટાદનું બરવા તાલુકાનું અંકેવાડિયા ગામ. મારે પપ્પાનું એમ પૂછવાનું છે, એમનું મગજ શાંત નહીં રહેતું, નાની વસ્તુ પર ચીડાઈ જાય છે અને ગુસ્સો પણ કરે છે. તમે લોકો બધા ભેગા થઈને લોહી પીતા હશો એમનું? ના ના દાદા. હે? ના ના, તમારી મમ્મી પણ નહીં. પાકું? હા દાદા, પાકું. તો હવે ગ્રહ જોઈએ આપણે. હવે મંગળ અને શનિ જીવનમાં અમુક વખતે એવું થાય, કોઈ જગ્યાએ ચામડી આવી જાય ને, ચીપટી આવી જાય ને, એટલે રાડ ગલાઈ જાય. બધાને ખબર છે. બરાબર. ચીપટી જ્યાં આવે ને અહીંયા આમ રાડ નીકળી જાય. અહીંયા શનિ અને મંગળ જ્યાં ચીપટી છે ભાગ્યસ્થાનની અંદર, ધાર્યું કામ ના થાય ત્યારે આ વસ્તુ બને છે. અને બધું તો ધાર્યું ધણીનું થાય, બધું ધાર્યું તો આપણું ના થાય ને. પણ એક આ વસ્તુ કુંડળીમાં દેખાડે છે કે ધાર્યું ન, આમ તો બધી જ રીતે વિવેકી છે, પણ ધાર્યું ન થાય ત્યારે તકલીફ ઉભી થાય. એવા સમયે જે દેહ ભાવનો માલિક ભાગ્યસ્થાનમાં છે, પરિણામ સારા મળે. પણ ગુરુ સાથે બેઠેલો રાહુ ચાંડાલ યોગ કરી રહ્યો હોવાના કારણે આ માનસિક જે કહેવાય ને થોડીક અશાંતિનો અનુભવ થાય અને એના કારણે ક્રોધ આવે, એની પરિવારને વધારે પીડા આપે. પણ એના માટે શું કરવાનું? દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવે, તાંબાના લોટામાં પાણી લે, પાણીને થોડું કંકુ નાખે, થોડુંક ચંદન નાખે, ચોખા નાખે, થોડા સફેદ તલ નાખે અને ભગવાન સૂર્યનારાયણને દરરોજ સવારમાં જળ ચડાવે. હવે જળ ચડાવતી તો પાણી જે નીચે પડે ને એમાં થોડુંક પાણી લઈને એનું તિલક કરે. આ પ્રમાણે કરશે તો મન શાંત રહેશે. અને સોમવાર કરવાનું કહેજો, સોમવાર કરશે તો પણ સારી સફળતા મળશે. જય ગણેશ. બેઠા છે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હેલો. હા સાંભળું છું, બોલો. હા, મારી બેબીની જન્મ તારીખ છે 4 એપ્રિલ 1996. 4/4/1996. સમય સાંજે 7:02 બરોબર. જન્મ સ્થળ બાંસવાડા, રાજસ્થાન. બરોબર. શું પ્રશ્ન હતો? એડવોકેટ છે અને એના લગ્ન જીવન કેવું રહેશે અને અત્યારે ઓફિસ કરી શકશે? હલો હલો. હા, એની જન્મ તારીખ છે 4/1996. બરાબર. 19/2 એટલે હાજે 7/2 નો જન્મ છે, બાંસવાડા જન્મ છે. પછી શું કહેશો હવે આગળ? એનો એડવોકેટ છે હા, અને લગ્ન કરેલા છે, અને લગ્ન કરેલા એનું લગ્ન જીવન કેવું રહેશે? નથી બરાબર, મજા નથી લગ્નમાં. કેમ? સારું છે? હા, સારું છે. તો શું કામ પૂછો છો? એમ નહીં. હા હા, અને એનું ઓફિસ પોતાની કરી શકશે?
આમાં સામાન્ય રીતે ડોક્ટર પાસે જઈને પછી એમ કહીએ કે સાહેબ આખું શરીર મારું સારું છે, માથું દુખતું નથી, પેટે દુખતું નથી, પગે કળતર થતી નથી, કોઈ તકલીફ નથી, વાહની તકલીફ નથી. તો ડોક્ટર કે તો આયા શું કામ? તો કે આંટો મારવા આવ્યો. એટલે હાલો આંટો મારતા આવીએ. જો હું તમને કહું, શનિ મહારાજ દાંપત્યની સુખાકારીમાં સારી સફળતા આપે. મંગળ આ થોડી ક્રોધ આપે, કારણ કે સૂર્ય અને મંગળનો અંગાર યોગ છે, પણ એ લેખે લાગે એવો ક્રોધ, આમ બાળે એવો ક્રોધ નથી. આ તો એ સારો ક્રોધ છે. બીજી વસ્તુ તમને કહું કે બુધ સાથે બેઠેલો આ સૂર્ય અને મંગળ એ એડવોકેટ એટલે કે વકીલાતના ક્ષેત્રની અંદર સારી સફળતા એને અદા પાવે. પોતાની જો એને ઓફિસ કરવી હોય તો 2025ના માર્ચ એપ્રિલ મહિના પછી કરશે તો એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હલો. હાજી. હલો. હાલો. હલો. હાલું શું બોલો? હા હલો. જય ગણેશ. જય ગણેશ. મારું નામ છે રોહિતભાઈ હા અને જન્મ સ્થળ છે સાળંગપુર પયાયું ગુંદા ગામ. હા 1993 હા પહેલો મહિનો પહેલી તારીખ અને 12 વાગ્યા. બરોબર. હા સમય 12 વાગે બપોરે. હા મારે જન્મસ્થળ ધંધા કુદા. વિશે મારે પૂછવું, ધંધા વિશે પૂછવું મારે. શું કરો ધંધા અત્યારે? બચત કઈ- હા અત્યારે શું કરો? ધંધો સાડીઓનું ને એનું. બરોબર. હા પૈસા ધંધો થાય પણ પૈસા રહેતા જ નથી મારી પાસે. બપોરે ક્યાં જાય છે? ઘરવાળા લઈ લે છે? ઘરવાળા લઈ લે છે, ઘરમાં ખર્ચો થઈ જાય બધો. શુક્ર કુંભ રાશિનો છે મિત્ર, અને શુક્ર સંપત્તિનો કારક ગ્રહ છે. મંગળ મિથુન રાશિનો છે, મતલબ ધંધાની અંદર તો સારી તમારી આવક દેખાઈ રહી છે, તમે કામ કરો છો એ પ્રમાણમાં ફળ આપે જ છે. બુધાદિત્ય યોગ ધન રાશિનો સૂર્ય છે, મતલબ ભગવાને આવડત ખૂબ સારી આપી છે, અને જે ક્ષેત્રમાં તમે કામકાજ કરી રહ્યો એ ક્ષેત્ર પણ તમારા માટે સારું છે. બરાબર. વ્યાપારમાં પણ તમને લાભ કરાવડાવે, પણ ખર્ચો મૂળ વધે એનું કારણ શુક્ર છે. શુક્ર 12મા સ્થાનમાં છે. અમે જોઈએ છીએ કારણ કે જે ખર્ચ જે થાય ને આવકના પ્રમાણમાં ખર્ચ જયારે વધે અથવા તો ટેન્શન રહે ને ત્યારે અમે શુક્રને જોઈએ કે સંપત્તિનો કારક શુક્ર છે, શુક્ર ક્યાં પડ્યો છે. એ 6ઠા 8મા અને 12મા સ્થાનમાં કેન્દ્ર ત્રિકોણનો માલિક બનીને જો પડ્યો હોય તો એ હંમેશા એ માણસના હાથે ખર્ચો વધે વધે ને વધે, કોઈ પણ રીતે એના કઈ પ્રકારે ઘરમાં, પરિવારમાં, વ્યવહારમાં, દવાખાનામાં ક્યાંક ને ક્યાંક એના ખર્ચાઓ બધા વધતા જતા આપણને જોવા મળે છે. તો હું તમને એક વસ્તુ કહું કે અહીંયા જન્મ કુંડળીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો જન્મ કુંડળીની અંદર તૃતીય પરાક્રમ સ્થાનનો માલિક એ પણ શુક્ર બને છે, અને સાથે સાથે એમ કહેવાય કે 8મા સ્થાનનો માલિક પણ શુક્ર બને છે. તો 8મા સ્થાનનો માલિક શુક્ર તો સારા પૈસા આપે, પણ મહેનત વધે છે, ખર્ચ વધે છે. તો કુળદેવીની ઉપાસના કરી એક શ્રીયંત્ર ઘરમાં બનાવો, પૂજા સરસ કરો, અને દર રોજ સવારમાં અથવા દર શુક્રવારે શ્રીયંત્ર પર હળદરવાળા પાણીથી અભિષેક કરો. આ પ્રમાણે કરશો તો ચોક્કસ તમને બરકત રહેશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હું અંજારથી વાત કરું છું. હે? હું અંજારથી વાત કરું છું. જી. મારે મારા વિશે પૂછ્યું. જન્મ તારીખ છે 17/9/2001. સમય સવારે 8 વાગે ને જન્મ સ્થળ છે દાહોદ. બરાબર. મારે એવું પૂછવું છે કે મારે 2 વખત મિસકેરેજ થઈ ગયું છે ને દવા 3 મહિના થાય પછી નથી રહેતું, તો એનું શું કારણ હશે? દવાઓ ઘણી કરી છે પણ ફરક નથી પડતો કાંઈ, અને પોતાના મકાન ક્યારે થશે? અહીંયા મકર રાશિ એ 5મી રાશિ છે. 5મી રાશિ એ સંતાનની રાશિ છે. સંતાનની રાશિનો સ્વામી શનિ એ શુક્રની રાશિમાં છે, અને ભાગ્યનો અધિપતિ 12મા સ્થાનમાં છે. તો અહીંયા ભાગ્ય તમારું તમારાથી થોડુંક આગળ ચાલી રહ્યું છે. બરાબર. એટલે શુક્ર 12મા સ્થાનમાં ગયો, તમને તમારા પરિણામો ના આપે. બીજી વસ્તુ તમને કહું, સૂર્ય સાથે બેઠેલો બુધ આમ તો સારો, પણ મંગળ છે ને કેતુ સાથે બેઠેલો છે, કોઠાની ગરમી આપે અથવા ક્યાંક ને ક્યાંક એવી તકલીફો આપે. ઘણા બધા આયુર્વેદના ઉપચારો આપણને જે જાણવા મળે છે, બરાબર છે, તો એનો ઉપયોગ કરવામાં આવે તો સારા. શિવલિંગીના બીજ ને ઘણી બધી તત્વો એવા છે કે જેનો ઉપયોગ કરવાથી સારી સફળતા. એ આયુર્વેદનો વિષય છે. તમે ત્યાં કોઈ સારા વૈદ્યરાજનો ઉપાસના કરો, વૈદ્યરાજનો આશ્રય લો, તમને સારી સફળતા પાવશે. જ્યોતિષની દ્રષ્ટિએ તમને એટલું કહું, શનિવારના દિવસે અડદનું દાન કરો. તમારું જેટલું શરીરનું વજન હોય ને એના 10મા ભાગનું અડદનું દાન એકાદ વખત કરી દો ને, એનાથી સારી સફળતા તમને પ્રાપ્ત થાય. દરરોજ સવારમાં અથવા સાંજે ભાઈને કહેજો એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે. જો વધારે થાય તો વધારે કરે, બાકી એક તો કરે જ, અને શનિના મંત્રનો જાપ કરાવે તો એને સારી સફળતા મળે. દાંપત્ય જીવન બાદ સંતતિ પ્રાપ્તિની સારી સુખાકારીમાં કદાચ શાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો 2 વસ્તુ જોવામાં આવે. એક તો પિતૃઓની અવકૃપા હોય, કુંડળીની અંદર નાડી દોષ અથવા આવા કોઈ દોષ પડ્યા હોય તો સંતતિ પ્રાપ્તિ. તો બેની કુંડળી ભેગી જોઈએ તો આપણને ખબર પડે, પણ એના માટે બહુ સરસ ઉપાય બતાવવામાં આવેલા છે. અને પિતૃ સ્તોત્ર જે છે રુચિ વિરચિ તેનું પારાયણ કરવામાં આવે, અથવા તો વંશ રક્ષા વંશ વૃદ્ધિ એવું એક દુર્ગા કવચ છે, એ કવચનો આશ્રય લેવામાં આવે. પણ સારા બ્રાહ્મણનો આશ્રય લઈ
અને એ પ્રમાણે સંકલ્પબદ્ધ બની કામકાજ કરો તો સારી સફળતા મળે. બાકી ભવિષ્ય આગળ તમારું સારું છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, હાજી, જય ગણેશ. જય ગણેશ. હું નવસારીથી બોલું છું. મારા બાબાનું નામ કમલેશ સુરતવાળા છે. હા હા એની જન્મ તારીખ 3/1/88, હા, જન્મ સમય સવારના 7:50 બરાબર. અને જન્મ સ્થળ નવસારી. શું પ્રશ્ન હતો? હેલો. હા, એના મેરેજમાં કઈ ને કઈ વિઘ્ન આવ્યા કરે છે. એટલે થતું જ નથી હજી? નથી થયું. એટલે કઈ ને કઈ આમ કઈ તબિયત વધારે લાગે ને કઈ ભણતર ઓછું લાગે ને કઈ આવું બધું કઈ ને કઈ ડિસ્પ્યુટ ઉભા થયા કરે. તો બધું તો ભેગું હવે ક્યાં મળશે તમને? હા, તો કઈ વાંધો નહીં. આપણે બાંધશો તો કઈ હમણાં કઈ એનાથી કઈ ઉપાય કઈ થતું મૂકતું હોય તો. આમાં બે ઉપાય થાય. એક તો છોકરાને છોડી હારી ગમવી જોઈએ. એક વસ્તુ આ ઉપાય છે હો. કારણ કે રાજાને ગમે એ રાણી છાણા વીંડતી. તો અહીંયા તમે જુઓ કુંડળીમાં, મને જયારે કુંડળીમાં એ 85-86 માં જન્મ હોય, 87-88 માં જન્મ હોય, 94-55 આ બધા યાદ રાખજો. તારીખો બધાને રાખવા જેવી તારીખો યાદ છે. મોટા ભાગે લગ્ન યોગની અંદર સમસ્યાઓ ઉભી થાય, વિલંબ થાય. આનું કાયમ આ જ્યોતિષના માધ્યમથી બધાને કહું કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિનો શનિ જયારે પણ પાપાક્રાંત બનતો હોય ત્યારે લગ્નમાં પીડા આપે. લગ્ન બંધનમાં બીજું રાહુ પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં રાહુ હોય એટલે એમાં અમુક વસ્તુઓ બનતી જ હોય છે. બરાબર. પણ ઘણી વખત કોઈ સારા બીજા ગ્રહો સારા પડ્યા પછી એક ગ્રહોને ધ્યાનમાં ન રખાય. હાથીનું પૂંછડું જોઈને એમ નક્કી ના કરે કે હાથી આવો છે. પગ જોઈને નક્કી ના કરે, સૂંઢ જોઈને નક્કી ના કરે કે હાથી આવો છે. આખા હાથીને જોવો પડે તો ખબર પડે કે હાથી આવો છે. એ જ પ્રમાણે કુંડળીમાં આ વસ્તુ, પણ આ બધી વસ્તુ આપણને ઉડી નાખે વળગે અને એના કારણે એક બે આ વસ્તુ આમ હોય તો આમ જ થાય, એ સંકલ્પ થાય. અહીંયા ધન રાશિનો શનિ 12મા સ્થાનમાં છે, લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. ચોથા સ્થાનમાં રાહુ છે, લગ્ન યુગમાં વિલંબ કરાવડાવે. હવે શનિ ધન રાશિનો છે ને વાંધો નહીં, પણ 7મી પૂર્ણ દ્રષ્ટિ પડે દાંપત્ય જીવનમાં. હવે શનિની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં નાશ કરે એવું કહેવાય, એ ભાવનો નાશ કરે. તો અહીંયા શનિ તો 7મા સ્થાનમાં દાંપત્ય જીવનનું સુખ ના લેવા દે. અને એમાં પણ તમે કોઈક જાડી છોડી છે, ભણેલું ઓછી છે, ફલાણું છે, ઢીકણું, તો હમૂળતું ના થાય. બધું તો ક્યાં ગોતવા જવું, પણ જેટલું મળે એટલું લઈ લેવું. અને એનાથી સારા પ્રયત્નો કરવા કે એનાથી ભવિષ્ય આપણી સાથે રહે. કારણ કે 1+1 એટલે 2 થાય. બરાબર. બાકી એકલા રહે તો 1 ને 1 રહી, પણ 1+1 2 થાય. આ વસ્તુનો સિદ્ધાંત ધ્યાનમાં રાખો મિત્ર. આ 5મા મહિના પછી સારામાં સારા યોગ દેખાઈ રહ્યા છે અને માર્ચ એપ્રિલ 2025 સુધીમાં તો સારા યોગ એના કુંડળીમાં દેખાય છે. થોડુંક તમે કરી લેજો. એક કામ કરવા જેવું હોય, સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, દોષ નિવારણ કરાવડાવી લ્યો, શનિ મંડળની મહાપૂજા કરાવી લ્યો, અને કદાચ જો ન કરે હોય તો એક વખત અર્ક વિવાહ કરાવી લ્યો. તો આ પ્રમાણે કરશો તો ચોક્કસ સફળતા સારી આપશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે તમારા આગામી વર્ષ સારું છે. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શકોને પહેલા તો શુભકામના આપી દઉં. ભગવાન ગણપતિ બાપાની કૃપા થાય, આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહે. નોકરિયાતને સારી નોકરી મળે, ધનાર્થીને સારું ધન મળે, સંતાનોની સારી સુખાકારી મળે, શરીરનું સુખ સારું મળે, પરિવારની પ્રીતિ મળે અને કામકાજમાં આગળ વધી શકાય. ગણપતિ બાપા મોરિયા. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠતાવાળું એટલા માટે છે કે દરેક પ્રકારના કાર્યમાં તમને યશ મળશે. બીજું, તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો નિયમિતતા અને વ્યવસ્થિત રીતે જો કરવા પ્રયત્ન કરશો તો તમને 100% સારી સફળતા મળવાની છે. કપડાં આપણે જયારે ગોઠવતા હોઈએ તિજોરીમાં, અલમારીની અંદર, ત્યારે આમ થપ્પીથી ગોઠવતા હોઈએ અને એના કારણે જયારે જે કપડું આપણને જોયું તો ફટ દઈને મળી રહે. હવે ઢગલા કરીને મૂકી દઈએ વાળ્યા વગરના તો એ કપડું આપણને મળે નહીં. આને કહેવાય વ્યવસ્થા. તો આ વ્યવસ્થા તમારે આ વર્ષ દરમિયાન કરો તો નોકરિયાતને સારી નોકરી મળે. અભ્યાસ કરેલો છે તો એના દ્વારા સારી નોકરીની પ્રાપ્તિ થાય. અભ્યાસમાં ક્યાંક ખૂટતું હોય તો ખૂટતું પૂરું થાય. માતા પિતાના આશીર્વાદ ખાસ જરૂરી છે આગામી વર્ષ દરમિયાન. માતા પિતાના જેટલા આશીર્વાદ મળે, વડીલોના જેટલા આશીર્વાદ મળે એટલું તમારું કાર્ય સરળ બને તેવા યોગ બની રહ્યા છે. તો આ પ્રમાણે કરવાથી ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાશે. એકંદરે તમારું આગામી વર્ષ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, તો દાંપત્ય જીવનમાં સુખાકારી ક્યાંથી પ્રાપ્ત થાય, કોણ મને સુખ આપે, કેવું મને સુખ મળે, કેવી રીતે સુખની નજીક પહોંચી શકું, અથવા તો સુખ મેળવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ. તો પહેલા તો જાણીએ કે કયા પ્રકારના લાભ આગામી વર્ષ દરમિયાન મને લગ્ન જીવનથી પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં એકબીજાના મનને ઓળખીને આગળ વધો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કોઈ પણ કાર્ય કરો ત્યારે પેટમાં વાત ન રાખો. જે કઈ વાત હોય પોતાના જીવન સાથીને કહી દો અને એનાથી એના સંપર્ક દ્વારા, એના સહયોગ દ્વારા અને એના આશીર્વાદ દ્વારા તમે આગળ વધી શકશો. કારણ કે એ બાબતે તમને સારી સફળતાના એક ચાન્સ ઉજળા બનશે.
તમને તમારા દ્વારા સારા લાભની શક્યતાઓ પ્રાપ્ત થશે, મતલબ સ્વયંમેવ મૃગેન્દ્રતા, બરાબર. તો આ પ્રમાણે લાભ થાય શક્યતા અને પોતાના પરિણામો પોતે જાતે ઉભા કરવાના છે. સંતાનોની વાત હોય, પારિવારિક જીવનની વાત હોય, તકલીફો તો બધાના જીવનમાં રહે, પણ તકલીફોમાંથી સારો રસ્તો મળે તો એને તકલીફ ના કહેવાય, બરાબર. તો આ વસ્તુને ધ્યાનમાં રાખો અને ખાસ કરી પૂજા કરવા જેવી લાગે તો કુબેર યંત્રની પૂજા કરો, કારણ કે લક્ષ્મીની વૃદ્ધિ માટે કુબેર યંત્ર ખૂબ જ સારા પરિણામો આપે અને કુબેર યંત્રની પૂજા કરવાથી ખૂબ જ સારી સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી, હું સિહોર થી બોલું છું. ભાવનગર મારા બાબા વાળું? માટે પૂછવું છે. હા, ભાવનગર વાળું. હા મારા બાબા માટે પૂછવું છે. જી. એનું નામ છે સૌરવ જગત. એનો જન્મ તારીખ છે 23/10/96. 23/10/1996. સમય સમય બપોરે 2:45. બપોરે 2:45 એટલે 14:45. જન્મ સ્થળ જન્મ સ્થળ સિહોર. સિહોર. શું નામ કીધું ભાઈનું તમે? સૌરવ સૌરવ. અટક જગત. જગત જગડ. જગત, બરાબર. હવે શું પ્રશ્ન હતો ભાઈનો? એના મેરેજ યોગ નું પૂછવું છે. એનો સ્વભાવ તેજ છે? હે? સ્વભાવ તેજ છે? ના ના હાવ ડાઢો? ના ના, સ્વભાવ તે જરાય નથી. તમારા જેવો સ્વભાવ છે? મારાથી દાદો છે એનો. મંગળ બેઠેલો છે શુક્ર સાથે યુતિમાં. લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં જયારે મંગળ પડ્યો હોય ત્યારે એ મંગળ એનો સ્વભાવ આપે ને સ્વભાવમાં થોડો તેજ હોય. પણ મંગળ શુક્ર સાથે યુતિમાં છે. લગ્ન યોગ તો આ વર્ષ દરમિયાન કદાચ માંડવો નાખવો પડે 28મા વર્ષે એવા યોગ દેખાઈ રહ્યા છે. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતા છે. સિંહ રાશિ, તુલા રાશિ, મકર રાશિ અને કર્ક રાશિથી સારું લેણું છે. એક મંગળની પૂજા, ખાસ કરી રાહુ 8મા સ્થાનમાં છે અને અનુકૂળતા હોય તો અર્ક વિવાહ પણ કરાવડાવી લેજો. તો આ પ્રમાણે મંગળની પૂજા અને અર્ક વિવાહ કરાવશો તો કદાચ લગ્ન યોગમાં કોઈ પણ પ્રતિકૂળતા દેખાતી હશે તો ગણપતિ બાપાની કૃપાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, આજે શુભત્વની વાત કરીએ તો તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આજે શુભ આંક છે એ 8નો આંક છે. તો 8નો અંક જ્યાં જ્યાં આવતો હોય ત્યાં સારો લાભ કરાવડાવે. ઘણી વખત એવું કહેવાય કે મોબાઈલની અંદર 8ના અંક જો વધારે હોય તો અમુક વ્યક્તિને હદે ને અમુક વ્યક્તિને ના સદે. મકાન 8 નંબરનું હોય તો ઘણાને સારું લાગે, ઘણાને ખરાબ લાગે. તો એ પ્રમાણે 8ના અંકને મંગળનું પ્રભુત્વ છે એટલે થોડુંક એ પ્રમાણે લાગ્યા કરે. આ તો મંગળવાર છે પણ 8નો અંક આજના દિવસ માટે બધાને લાભ કરાવડાવશે. સાથે સાથે મરૂણ રંગ અને ઘેરો લાલ રંગ પણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવ્યા છે. સારા સમયની વાત કરીએ તો સવારમાં 10:47 થી શરૂ કરો અને બપોરે 2:10 સુધીનો સમય એ સારામાં સારો સમય ગણાય છે. ચોકડિયાની દ્રષ્ટિએ ગણો, ઓરાની દ્રષ્ટિએ ગણો કે અભિજીતની સારામાં સારો સમય છે. પણ રાહુકાળ પાછો બપોરે શરૂ થાય છે 3 વાગ્યાથી, જે 4:30 સુધી સાંજે ચાલે છે. તો રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું થોડું ધ્યાન રાખજો. દિશાની વાત કરીએ તો ઉત્તર દિશા આજના દિવસ માટે લાભ કરાવડાવે. કોઈ પણ વ્યક્તિની યાર વાત કરવાની હોય ત્યારે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને વાત કરો તમારું મન ધાર્યું કામ સિદ્ધ થાય. ઉત્તર દિશા તરફ વિદ્યાર્થી વાંચવા બેસે, ભણવા બેસે તો એનું કામ સિદ્ધ થાય. કોઈ પણ જેને કહેવાય મીટિંગ કરવાની છે, ગમે તે કામકાજ સારું કરવાનું, અરે તમારે મુસાફરી કરવાની છે તો પણ ઉત્તર દિશા તરફ મુસાફરી કરો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો 10 ડગલા માંડી, તમારું કાર્ય સફળ થાય. કારણ કે શુભત્વને આપવાવાળી દિશા હંમેશા શુભ જ કરતી હોય છે. પણ સાચવવા જેવી 2 દિશા ખરી, તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો. તો પશ્ચિમ દિશા એટલે આઠમણી દિશા અને વાયવ્ય ખૂણો, આ 2 થોડુંક હાંચવીને કામકાજ કરવાનું રહેશે. હવે 12 રાશિની અંદર એક રાશિ છે મકર રાશિ. મકર રાશિ એટલે ખ અને જ અક્ષર બધા જાણીએ આપણે, પણ મકર રાશિ વાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો મીનાબેન બોલું. હલો. હા, હેલો. 2-3 જણા ભેગા થઈને બોલો છો શું? મીનાબેન બોલું બરોડાથી. હા મીનાબેન, મારી બેબીના લગ્ન વિશે પૂછવું છે. જન્મ તારીખ? 24/2/99. 24/2/1999. 24/2/99 બરાબર. હા. સમય? સમય રાતે 9:35 બુધવાર. રાત્રે 9:35 બુધવાર. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. મીનાબેન, શું પ્રશ્ન હતો તમારી બેબીનો?
મેરેજ નહીં થતા એના. ફાગણ સુદ દસમનો જન્મ છે ને? હા મિથુન રાશિ. હા. ગુરુ બેઠો છે મીન રાશિની અંદર શુક્ર સાથે યુતિમાં લગ્ન યોગના સુખ તો સારા દેખાય છે. મેષ રાશિનો શનિ ભલે બેઠો પણ એ 8મા સ્થાનમાં છે તો એ પણ પરિણામ સારા આપે. તુલા રાશિનો મંગળ બીજા સ્થાનમાં છે એ પણ પરિણામ સારા આપે. તો હજી તો 26 વર્ષ થયા છે એટલે બીજા કુંડળીના કોઈ એવા દોષ દેખાતા નથી જે કંઈક વિપરીત પરિણામો આપે. પણ લગ્ન યોગની સંભાવનાઓ હવે પ્રબળ બને છે કારણ કે અત્યારે જે મહાદશા ચાલે છે એ ગુરુની મહાદશા ચાલે છે અને ગુરુ 7મા સ્થાનમાં છે મતલબ લગ્ન જીવનની સારી સુખાકારી આપશે અને 2024-2025માં એક સારું ઠેકાણું એને મળે. મીન રાશિનો શુક્ર બહુ જ પાવરફુલ બની અને 7મા સ્થાનમાં લગ્ન જીવનની સુખાકારી એને સારી આપે. સૂર્ય અને બુધની આ યુતિ જે કહેવાય ને 6ઠા સ્થાનમાં છે. આત્માનો કારક એ સૂર્ય છે. સૂર્ય અહીંયા કુંભ રાશિમાં અધિશત્રુ બને છે મતલબ સૂર્યની ઉપાસના કરે તો એને સારા ફળની પ્રાપ્તિ થાય, દાંપત્ય જીવનની સારી સુખાકારી મળે. બીજું અહીંયા જન્મસ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ મીનાબેન દેખાય છે. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ, કુંભ રાશિ આ 4 રાશિથી લેણું પણ સારું દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી દિશાંત વાત કરું. જી. જન્મ તારીખ 9/1/1995. 9/1/1995 સમય સમય સારા સવારમાં સારા 9 થી 9 વચ્ચે. હે 8:45 થી 9 વચ્ચે સવારમાં. બરાબર 9 રાખો આપડે. બરાબર હા 9. રાખો ને. હા રાખો 9 રાખો. તમે કહો એમ તારે. બીજું કહો. જન્મસ્થળ જન્મસ્થળ જામનગર. જામનગર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન ધંધા અને નોકરીમાં છે. કારણ કે નોકરી ધંધો કઈ સેટ જ નથી થતો. તમારે કરવું છે શું? એટલે જો નોકરી નથી મળતી ધંધો નથી થતા 3 મહિના હતી. તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જાઓ હા પછી સામેલો વ્યક્તિ તમને જે પ્રશ્ન પૂછે તમે એ પ્રશ્નના જવાબ તો આપો છો બરાબર? હા એ કન્ફર્મ થઈ જાય છે. કન્ફર્મ થયા બીજાથી ફોન આવીને થઈ જાય કે ના તમે ગલતી ના આવતા. હવે તમને એનું કારણ બતાવું. મારે 2 રોટલી ખાવી હોય ને તમે મને 4 રોટલી મારી થાળીમાં નાખો તો પછી 2 રોટલી તો મારી બગડે. બીજું ગાયને તમારે જે નાખવાનું હોય આપણે ઘાસચારો નાખીએ. હવે 1 પૂળો ખાતી હોય ને ગાયને 2 પૂળા નાખીએ એટલે એક ઓખાર કરે. એ જ પ્રમાણે આપણે જયારે સમજાવવાનું છે ત્યારે એટલું જ સમજાવો કે જેટલાને સમજણ પડે પેલાને. બાકી ટૂંકું ન બતાવો. જો સારામાં સારી નોકરી હવે મળવાની હો. આ 5મા મહિનામાં 12 તારીખ પછી સારામાં સારા યોગ દેખાઈ રહે. પણ એક જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો મિત્ર તમે કે તમને જે પ્રમાણે કે એ પ્રમાણે એટલું જ સમજાવું અને એનાથી ઓછા શબ્દોમાં પૂરું કરું અને વ્યવસ્થિત સમજાવવા પ્રયત્ન કરવો. કારણ કે સૂર્યથી બુધ આગળ હોવાના કારણે શું થાય આપણે શું કરીએ તો સારી નોકરી મળે. આપણો ઈરાદો સારો મૂળ પણ ત્યાં ઓલાને એમ લાગે કે આ દોઢ ડાયો આપણે ગુજરાતીમાં કહીએ ને ઓવર સ્માર્ટ. પણ ઘણી વખત આ વસ્તુ આપણી નોકરીમાં પીડા આપે છે. આગળ જતા તો વ્યવસાય કરવાનો છે એ વસ્તુને ધ્યાનમાં રાખજો. હજી આપણું પન્નું પાક્યું નથી પણ 2027ના માર્ચ મહિના પછી ધંધાની સારી તકો આપણને મળે ત્યારે ધંધો કરી લેજો. અત્યારે 1.5-2 વર્ષ જે નોકરી કરવાની હોય કરો અને છતાંય તમને એમ લાગે કે કંઈક તકલીફ દેખાઈ રહી છે તો અહીંયા ભાગ્યસ્થાનનો માલિક બુધ તો કેન્દ્રમાં બેઠેલો સારા પરિણામ આપે. 7મા સ્થાનનો જે સ્વામી ચંદ્ર છે એ પરાક્રમ સ્થાનમાં છે. મીન રાશિમાં સારા પરિણામ આપે. સૂર્ય ખાડે પડેલો ધન રાશિનો મતલબ કે આપણને ઘણી વખત કોકની જેને કહેવાય ને જવાબદારી અમુક ગમે નહીં. અમુક વ્યક્તિ કોઈ આપણને કામ હોપે ટાપો હોપે આપણને ગમે નહીં. આવું બધું રહ્યા કરે. પણ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખો અને ભગવાન સૂર્યનારાયણને પાઠ કરો, પૂજા કરો, સૂર્ય નમસ્કાર કરો. જેટલા થાય એટલા વધારે કરો. પરિણામ સારા આપશે મિત્ર. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો જય ગણેશ. જય ગણેશ. જી હલો. હા 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 કાર્યક્રમ જય પૂરો કરતો ગણેશ. શું? હા, ના 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 જય ગણેશ મુકુંદભાઈ. હા હા મારા દીકરા વિશે પૂછવું હતું. હા હા એટલે એનું નામ જન્મ તારીખ છે 4/12/1996. હા હા અને એને નામ પ્રતિક છે અને 4:20 નો અને 3:20 નો જન્મ છે. બપોરે? 3 વાગ્યા બપોરે 3 વાગ્યા 3:20 નો. હા અને સુરેન્દ્રનગરથી બોલું છું. એના સરકાર નોકરીના યોગ છે કે નહીં ને એક લગ્નના યોગ ક્યારે બનતું શું હતું? ભણ્યો ભાઈ? એને M.Com કર્યું છે. તો એને સરકારી નોકરીમાં શું કરવું છે? એને એકાઉન્ટિંગ નું હોય ભલે સરકારી આપણે છે PGVCL નું છે કે આમાં છે કે બેંક ની લગતી છે. આમાં 2 વસ્તુ કોર્પોરેટ ક્ષેત્રમાં અથવા તો અર્ધ સરકારી અથવા તો એવી કોઈ બાબતોમાં નોકરીની શક્યતાઓ દેખાય. સરકારી નોકરીમાં સૂર્ય પાવરફુલ જોઈએ. સૂર્ય અહીંયા પાવરફુલ નથી. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાસ્થાનો વિદ્યા દ્વારા ફળ પ્રાપ્તિ જેને કહેવાય 8મા સ્થાનમાં બેઠેલો સૂર્ય છે તો મતલબ એને સફળતા ઓછી આપે. નોકરીમાં સારી સફળતા તમારે જોઈતી હોય તો એક જ વસ્તુ કરવાનું શું એને સૂર્યનું સારું રત્ન પહેરાવો. માણેક કહેવાય એને અંગ્રેજીમાં રૂબી કહીએ આપણે. 4 થી 6 કે 6.5 કે 7 કેરેટનું લેવાનું. સોનામાં પહેરી શકાય ઠીક છે. બાકી ઉપર સોનાની રિંગ કરીને ચાંદીમાં પહેરી શકાય.
બરાબર, અથવા તો ચાંદીમાં પહેરી શકાય, જે કંઈ યથાશક્તિ યથાભક્તિ. પણ સૂર્યનું નંગ પહેરાવડાવો તમે, દરરોજ સવારમાં વહેલો ઉઠે એવું એને કહી દો અને ઉગતા સૂર્યને જળ ચડાવે, આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને નોકરીમાં સારી સફળતા મળશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો થાય નુકસાન, કયા મંત્રોનો જાપ કરવો આજના દિવસ માટે, શેનું કરવું દાન, આ વાત કરીએ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મિત્રો, જેને જ્યોતિષમાં રુચિ હોય, જ્યોતિષ શીખવું હોય, એના માટે 7મી એપ્રિલથી જ્યોતિષના વર્ગો શરૂ થઈ રહ્યા છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના વર્ગો રહેશે. એમાં પ્રાઇમરી નોલેજ જ્યોતિષનું અથવા તો પોતાનું કંઈક જોઈ શકાય એવું એક સારું આપણે મૂળ કોઈનું આપણે જે કહેવાય ને કે સારી રીતે આપણે આપણું કરી શકીએ, તો એના માટે જ્યોતિષ શીખવા માટેના કોર્સ નવા શરૂ થઈ રહ્યા છે અને 7મી એપ્રિલથી શરૂ થશે. આપણે પણ જો એમાં ઈચ્છા હોય તો ચોક્કસ આપ એપોઇન્ટમેન્ટ લઈ લેજો અથવા તો મોબાઈલમાં વોટ્સએપ ઉપર આપ આપનો મેસેજ ચોક્કસ છોડજો, સંસ્થા તરફથી આપણને જવાબ મળી જશે. જય ગણેશ. રુદ્રાષ્ટકનો પાઠ કરવાથી સારી સફળતા આજના દિવસ માટે પ્રાપ્ત થાય. આજે બને ત્યાં સુધી દીન દુખિયાની રોગીઓની સેવા કરવામાં આવે, દવાનું દાન આપવામાં આવે અથવા તો કંઈક આપવામાં આવે, સારી સફળતા મળે. ઓમ ભૂમિપુત્રાય નમઃ આમંત્રણનો જાપ આજના દિવસ માટે. મકાન, જમીન, મિલકતને લગતા પ્રશ્નો હોય તો આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આ મંત્રોનો જાપ કરવો જોઈએ. ગોળ અને ચણાનું દાન જો આજના દિવસ માટે કરીએ તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય એવા યોગ આજના નક્ષત્ર બળના આધારે દાનથી આપણે સારા ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો, ઘણા બધા આપના પ્રશ્નો અમે લઈએ છીએ ફોનના માધ્યમથી, પણ કદાચ ફોન નથી લાગતો તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું આ સરનામું પણ નોંધી લેશો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા કેમ નથી મળતી? કયા પ્રકારના એવા યોગ છે જે અભ્યાસને અધૂરા રાખે છે? અથવા તો મારો અભ્યાસ અને મારું સુખ જ્યોતિષની દ્રષ્ટિએ કઈ રીતે જાણી શકાય? આવતીકાલે એ કાર્યક્રમ ઉપર આપણે વાત કરવાના છીએ. આજના આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ બસ આટલું જ. મને રજા આપશો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે સરનામું પણ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ મળો. આપનું સ્વાગત છે. આપનો દિવસ મંગલકારી રહે. શુભકામનાઓ. જય શ્રી ગણેશ.